રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ એક તરફ શીતલહેરના પ્રભાવમાં તો બીજી તરફ શિયાળાની મજા માણતા પ્રવાસીઓથી છલકાયેલું દેખાઈ રહ્યું છે. આ દિવસોને માઉન્ટ આબુમાં ગોલ્ડન વીક તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ક્રિસમસથી નવા વર્ષ સુધીનો સમય, જ્યારે અહીં પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડે છે. આ દિવસોમાં માઉન્ટ આબુ સંપૂર્ણ રીતે પર્યટકોના રંગમાં રંગાયેલું દેખાઈ રહ્યું છે. રાજસ્થાનના આ એકમાત્ર હિલ સ્ટેશનમાં અહીં હાલ સતત ઠંડી બિંદુની આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે અને કેટલી વખત તો આ તાપમાન તેનાથી પણ નીચે નોંધાઈ ગયું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શીતલહેરનો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિવસ દરમિયાન અહીં તાપમાન થોડું સહનશીલ રહે છે, પરંતુ સવારે અને રાત્રે અહીં કડકડતી ઠંડી પડે છે. ઠંડીથી બચવા માટે સ્થાનિક લોકો તથા પ્રવાસીઓ હીટર તથા આગનો સહારો લઈ રહ્યા છે. બીજી તરફ ઠંડી પ્રવાસીઓ માટે આનંદનું કારણ પણ બની છે અને લોકો નકીલે ગુરુ શિખર અને આસપાસના વિસ્તારોમાં ઠંડીની મજા માણતા પણ નજરે ચડ્યા છે. ત્યારે હવામાન વિભાગ અનુસાર આગામી કેટલાક દિવસો સુધી અહીં આ ઠંડી યથાવત રહેશે, ત્યારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીં ઉમટી રહ્યા છે અને આ ગોલ્ડન વીકની સંપૂર્ણ મજા માણતા નજરે ચડી રહ્યા છે.